તાલુકામાં ગઢિયાથી ઉમરાળા, બોરડી, કાનિયાડ અને બોટાદને જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। 3 મહિના પહેલા રસ્તાના નિર્માણની કામગીરી શરૂ થઈ, પરંતુ કપચી નાખ્યા બાદ કામ અધવચ્ચે જ અટકી ગયું છે। પરિણામે સ્થાનિક લોકો, ખેડૂતો અને વાહન ચાલકોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। રસ્તા પર કાંકરા અને પથ્થરોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે। નાના મોટા અકસ્માતની શક્યતાઓ પણ વધી છે। હાસલપુર, ધારપીપળા, સાંગણપુર સહિતના અનેક ગામને જોડતા અન્ય આંતરિક રસ્તાઓ પણ ખખડધજ હાલતમાં છે। આક્ષેપ છે કે રસ્તાની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે। તેઓ તંત્ર પાસેથી માંગ કરી રહ્યા છે કે અધૂરું પડેલું કામ તાત્કાલિક પૂર્ણ કરાવવામાં આવે અથવા તો રસ્તાનું સમારકામ કરી લોકોને રાહત આપવામાં આવે। અવારનવાર ખેડૂતોને જવું હોય તો અમુકને પડે છે, કોઈ ફ્રેક્ચર થાય છે, અલગ અલગ વસ્તુ બધું થાય છે। તો જે અધિકારીઓને બોલાવી તો એ લોકો આટા મારીને વ્યાજ છે, એ પણ કંઈક ધ્યાન દેતા નથી। આ રસ્તા ઉપરથી કેટલા ગામોમાં જવાય છે? અન્ય કયા ગામોના રસ્તાઓ ખરાબ છે? અહીંથી રાણપુર જવા માટે ખરાબ છે, અહીંથી અલમપુર જવા માટે એક વચમાં આખો પુલ ખરાબ છે। બીજા ક્યાં ક્યાં ગામો? અહીંથી ગઢિયાથી ઉમરાળા જવાય, અહીંયાથી બોરડી જવાય, કુંડલી જવાય, પાળિયાદ જવાય, એના માટે આ રસ્તાનો જ ઉપયોગ થાય છે। 2-3 મહિના થયું, તકલીફ તો બહુ પડે, કારણ કે બહેરા છોકરા લઈને જઈને પાણી હાલે જાય ને તો ગાડી ડાયરેક્ટ નમી જાય ને પડવાની બહુ શક્યતા રહે। આમ કે કેટલા ગામોમાં આવી તકલીફ છે? આસીન તો ઠેઠ ઉમરાળા લગન। બરોબર। ખાસ કરીને ચોમાસું આવે છે અને આનું જો કામગીરી નહીં થાય તો શું આમ કેવી તકલીફ થશે? તો બહુ તકલીફ પડે, કારણ કે ધોઈ બોઈને આડું ધૂળ બુર આવી જાય, ગાડીમાં ગજરો હલવાની બધી તકલીફ બહુ થાય। બહુ તકલીફ પડે। અમારે આ જો નીરના પૂળા હોય, બૈરા હોય, છોકરા, અમારે આખો દિવસના 4-5 આંટા વળવાના થાય। બહુ પડવાની બધી બહુ બીક લાગે છે। શું કરવું પડે? આ રોડ જેમ સારો હટ બને એમ સારું અમારા માટે। જેમ કેટલા ગામોનો જવાનો રસ્તો છે? આ ગામમાં તો ઘણા જવાનો રસ્તો, ઘણા ગામના અહીંથી આમ હાલે છે ઉમરાળા બાજુ જવા માટે 7-8